નમસ્કાર, માન ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। તરણેતરના મેળામાં ભગવાન ત્રિનેત્રેશ્વર મંદિર પર 52 ગજની ધજા ચડાવાઈ। પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના નિર્મળાબા તેમજ પૂજનીય સંતો દ્વારા મંદિરમાં શિવ પૂજન બાદ ધ્વજારોહણ કરાયું। સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં યોજાયેલા તરણેતરના મેળામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને 52 ગજની ધજા ચડાવવામાં આવી। શોભાયાત્રા મંદિર ખાતે પહોંચ્યા બાદ મુખ્ય પૂજારી શ્રીએ પૂજા વિધિ કરાવી હતી। ત્યારબાદ મહાદેવ ત્રિનેત્રેશ્વર મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। આ તકે પાળિયાદ વિસામણ બાપુની જગ્યામાં મહંત શ્રી નિર્મળાબા, પાળિયાદના શ્રી ભૈલુ બાપુ, અગ્રણી રામકુભાઈ ખાચર વગેરે જોડાયા હતા। રિપોર્ટર જયેશભાઈ મોરી। આટલા વર્ષથી રેડિયોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે અહીંયા સૌથી પહેલાં વિસામણ બાપુએ જે એમની ભાગની ધજા ચડાવી હતી એ પરંપરા મુજબ દર વર્ષે અહીંયા આવીને પાળિયાદની ધજા ચડે છે અને આજે પણ એ અવસર મળ્યો છે અમને એનો ખૂબ ખુશી વ્યક્ત કરું। ગયા વર્ષે તો થોડુંક વરસાદને એવું હતું પણ આ વખતે વધારે મેળો જાણ્યો છે એનો વધુ આનંદ છે અને આવીને આવી શ્રી મહાદેવજી, શ્રી રામચંદ્ર ભગવાન અને લીલાનાથ હરેક વ્યવસ્થિત રહે અને આપણા પ્રદેશમાં અને આખા ભારતમાં સુખ શાંતિ અને સંપત્તિ રહે